હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? કેમ છે? સારું છે ને? સારું જોવું જોઈએ, સારું વિચારવું જોઈએ, સારું બોલવું જોઈએ. હું આપ સૌનું સ્વાગત કરું છું ધોરણ 10માં. અને ગણિતનું પ્રથમ પ્રકરણ જે છે એમાં આપણે સ્વાધ્યાય 1.1 એમાં આપણે પહેલા ભાગની અંદર પ્રશ્ન 1ના પેટા પ્રશ્ન પહેલો, બીજો અને ત્રીજો કરી ગયા છીએ. અને હવે આ મુખ્ય પ્રશ્ન જે છે એ બીજો, બરાબર. એમાં આપણને રકમ આપી છે, મેસેજ એવો છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, શબ્દ પર ભાર આપજો કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, અયુગ્મ એટલે કે એકી સંખ્યા, બરાબર. 1 3 5 7 9 આ બધા અયુગ્મ પૂર્ણાંકો કહેવાય. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે, કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે, બરાબર. તો અહીંયા આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો યુઝ કરવાનો છે. રીઝન તમને કહું, 6q + 3 હોય કે 6q + 1 હોય અથવા 6q + 5 હોય, એમાં આ b q + r આ 3 5 1 જે કંઈ દેખાય છે અથવા 0 એ શેષ બતાવે છે. r તમે યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એની ફોર્મ્યુલા શું છે? a = bq + r છે, બરાબર. અને r ની કિંમત જે છે એ 0 અથવા 0 કરતા વધારે અને b એના કરતા ઓછી, આ રીતનું છે કે ભાઈ r = > 0 and < b, બરાબર. આ રીતના છે. અને આ રકમ જે છે એમાંથી આપણને મેસેજ q માટે પણ મળે છે કે q ની કિંમત જે છે એ 0 અથવા 0 કરતા વધારે હોઈ શકે છે, બરાબર. તો આપણે આ જે પ્રવિધિ જે છે ભાગ પ્રવિધિ એનો યુઝ આપણે કરશું, બરાબર. આપણે આનો ઉકેલ લઈ આવીએ. ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે તથા b બરાબર, હવે b બરાબર તમે જોઈ શકો છો આ જે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલાને તમે કમ્પેરિઝન કરો આની સાથે. 6q + 1 તો b ની જગ્યા ઉપર 6 છે અને r ની જગ્યા ઉપર 1 છે. તો આપણે b બરાબર જે છે અહીંયા પણ જોયું, અહીંયા પણ કમ્પેરિઝન કરો અથવા અહીંયા પણ કમ્પેરિઝન કરો, b ની વેલ્યુ જે છે અહીંયા તમારે 6 લેવાની છે. b બરાબર 6 અને r બરાબર કેટલા લેશું? તો અહીંયા તમે જુઓ b ની વેલ્યુ કેટલી લીધી છે? 6. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 6 કરતા નાની સંખ્યા ને 0 અથવા 0 કરતા મોટી સંખ્યા. એટલે આપણે અહીંયા આગળ 0 1 2 3 4 અને 5 લેશું, બરાબર. અને શા માટે આટલી લીધી? તો એનું રીઝન જે છે એ આપણે કાઉન્સમાં લખી નાખીએ. કારણ કે r = > 0 and < 6, બરાબર. જે b ની વેલ્યુ છે b કરતા એ સંખ્યા ઓછી રહેશે, બરાબર ને. હવે a = bq + r આ યુક્લિડની ભાગ પ્રવિધિનો આપણે ઉપયોગ કરવાનો છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ છીએ તો એમાં a = bq + r માં જો 1/1 વેલ્યુ મૂકીએ આપણે 0 1 2 3 4 5 એમ, જો r બરાબર 0 લઈએ, r બરાબર 0 હોય તો a = શું થાય? તમે r ની જગ્યાએ તમે 0 મૂકો તો a = bq અને b ની વેલ્યુ 6 છે, બરાબર. તો 6q + 0 બરાબર શું મળશે આપણને?
6q બરાબર. જો r બરાબર 1 હોય તો a is equal to 6q અને હવે અહીંયા r ની જગ્યા ઉપર તમારે શું લખવાનું છે? 1. r ની વેલ્યુ 1 લીધી છે એટલે કે 6q + 1. એવી રીતના આપણે 2 મૂકીએ, 3 મૂકીએ, 4 મૂકીએ, 5 મૂકીએ. સિમિલરલી આપણને a equal to અનુક્રમે 6q + 2, 6q + 3, 6q + 4, 6q + 5 મળે. બરાબર. એટલે આપણે અહીંયા જો બધી વેલ્યુ લઈને લખવું હોય તો આપણે લખી શકીએ. તો આ રીતે આપણને એમ કરીને બધું આપણે લખી શકીએ. નહીતર પછી આ રીતે કિંમત જ દર્શાવીએ કે જો r બરાબર 2 હોય તો a બરાબર 6q + 2. બરાબર. અહીંયા બીજી વખત લખવાની જરૂર જ નથી. જો 6q + 2. જો r બરાબર 3 હોય તો a બરાબર 6q + 3. જો r બરાબર 4 હોય તો a બરાબર 6q + 4. અને જો r બરાબર 5 હોય તો a બરાબર 6q + 5. કારણ આટલી આપણે પ્રોસેસ કરી. આપણને એમ કીધેલું છે કે ભાઈ q માટે 6q + 1, 6q + 3 અથવા 6q + 5. હવે જોઈએ આપણે આની અંદર. આ તો બધા અયુગ્મ પૂર્ણાંક માટેની વાત કરી. અહીંયા આપણને યુગ્મ અને અયુગ્મ બંને સંખ્યાઓ મળે છે. જો a બરાબર 6q હોય તો a બરાબર 6q, a બરાબર 6q + 2, a બરાબર 6q + 4. આ રીતનું હોય તો આનો મતલબ એમ થયો કે ભાઈ a જે છે એ યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે અને 2 વડે વિભાજ્ય છે. બરાબર. અને ધન પૂર્ણાંક જે છે, કોઈ પણ ધન પૂર્ણાંક, એની પોઝિટિવ ઇન્ટીજર, બરાબર છે, મે બી ઇવન ઓર ઓડ, કે ભાઈ અયુગ્મ હોઈ શકે અને યુગ્મ પણ હોઈ શકે. બરાબર છે. જો આપણે લખીએ, આપણે હું જે બોલ્યો છું એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. બરાબર. કે જો a બરાબર 6q અથવા 6q + 2 અથવા 6q + 4 હોય તો તે યુગ્મ ધન પૂર્ણાંક છે અને 2 વડે વિભાજ્ય છે. યુગ્મ ધન પૂર્ણાંક, યુગ્મ એટલે શું? બેકી સંખ્યા, અને બેકી સંખ્યા છે એટલા માટે 2 વડે વિભાજ્ય છે. આ એક વિધાન થયું. બરાબર. આપણે બીજું વિધાન અંદર ઉમેરીએ કે જો આ રીતના છે પણ પોઝિટિવ ઇન્ટીજર મે બી ઇવન ઓર ઓડ. ધન પૂર્ણાંક જે છે એ યુગ્મ અથવા અયુગ્મ પ્રકારનો હોઈ શકે. બરાબર છે. કોઈ ધન પૂર્ણાંક, કોઈ ધન પૂર્ણાંક યુગ્મ અથવા અયુગ્મ હોઈ શકે. બરાબર. તેથી કોઈક પૂર્ણાંક માટે, બરાબર, આમ કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 2 અથવા 6q સોરી + 2 નહીં, સોરી 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે અથવા પ્રકારનો હોઈ શકે. પ્રકારનો હોઈ શકે. જો આ રીતે આની
આપણે સાબિતી મેળવી શકાય. ખ્યાલ આવ્યો? રિપીટ કરી લઈએ આપણે કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. યુક્લિડની ભાગ પ્રવિધિમાં a અને b બે ધન પૂર્ણાંકની જ વાત આવે છે. a છે અને b બરાબર 6 છે. 6 શા માટે? તો ભાઈ અહીંયા 6q + 1 6q + 3 6q + 5 છે. એની કમ્પેરિઝન આપણે લેમા સાથે કરીએ બરાબર. a = bq + r. તેમાં b ને સ્થાન ઉપર વેલ્યુ b ની જે છે 6 છે, એટલા માટે b બરાબર 6 લીધા. અને r ની વેલ્યુ એટલા માટે 0 થી 5 સુધી લીધી છે કારણ કે r ની વેલ્યુ હંમેશા b કરતા નાની હોઈ શકે એકોર્ડિંગ ટુ લેમા ડિવિઝન ઓફ યુક્લિડ. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ r ની વેલ્યુ b કરતા, એટલે કે બીજા પ્રકારનો જે ધન પૂર્ણાંક જે છે એના કરતા ઓછી હોય, 0 અથવા 0 કરતા વધુ હોય. બરાબર. જો અહીં આપણે એને ઇન્ડિકેટ કરેલું છે, જોઈ શકો છો તમે કે ભાઈ r = > 0. આનો મતલબ જ થયો 0 અથવા 0 કરતા વધુ અને 6 કરતા નાની. 6 કરતા નાની લઈએ એટલે 0 થી 5 સુધીના ફિગર આપણે લેવા પડે. બરાબર. હવે આપણે લેમા ડિવિઝન અહીંયા મૂક્યું છે કે a = bq + r. બરાબર. ઓકે. હવે આની અંદર બીજું કાંઈ નથી કરવાનું. r ની વેલ્યુ જે છે r b ને b ની વેલ્યુ જ મૂકવાની છે. જો r બરાબર 0, 1 by 1 લેવાનું છે. પહેલા 0 મૂકીએ, આની અંદર 0 મૂક્યો r ની જગ્યા ઉપર, અને b ની જગ્યા ઉપર આપણે એની કિંમત મૂકી. a બરાબર b ની જગ્યા ઉપર 6 અને r ની વેલ્યુ 0. જો a બરાબર 6q + 0 હોય તો એડિશન કરો એટલે 6q મળે. બરાબર. r બરાબર 1 હોય તો 6q + 1, 2 હોય તો 6q + 2. આ રીતે આપણે લઈએ તો એન્ડમાં આપણને a બરાબર 6q + 5 મળે. આ તો આપણે ઇન્ડિકેશન, આપણે દર્શાવ્યું b અને r ની કિંમત મૂકી. બરાબર છે. હવે આની અંદરથી આપણે પહેલા 6q + 2 અને 6q + 4 ની વાત કરવાની. આપણને આ સાબિત કરવાનું છે. આ પ્રકારનું હોય છે તો પહેલા બેકીની વાત કરીએ કે જો આ રીતે હોય તો એનો મતલબ એમ થયો કે ભાઈ આ a છે એ યુગ્મ ધન પૂર્ણાંક છે, અને યુગ્મ ધન પૂર્ણાંક હોય ને 2 વડે ભાગી શકાય. યુગ્મ ધન પૂર્ણાંક એટલે બેકી સંખ્યા, બેકી ધન પૂર્ણાંક લઈએ. બરાબર. એને 2 વડે ભાગી શકાય છે. ઓકે. હવે અહીંયા આગળ આપણું કથન ઉમેરવાનું. શું કહેવાનું કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય, પોઝિટિવ ઇન્ટિજર જે છે ધન પૂર્ણાંક, એ બેકી સંખ્યાએ હોઈ શકે, બેકી પૂર્ણાંકે હોઈ શકે અને એકી પૂર્ણાંક એટલે કે યુગ્મય હોઈ શકે અને અયુગ્મ પણ હોઈ શકે તો કાંઈ વાંધો નથી. તો પછી આ મતલબ થયો જ કે કોઈ પણ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારનો હોઈ શકે. ક્લિયર? હવે આપણો બીજો પ્રશ્ન છે આગળનો, એટલે કે ત્રીજો પ્રશ્ન, મુખ્ય ત્રીજો પ્રશ્ન. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ, લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ, 616 સભ્યોનું જૂથ જે છે એ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ, એટલે અહીંયા બે જૂથ થયા. 616 સભ્યોનું જૂથ અને એક બેન્ડ વાળું જૂથ જેની અંદર 32 સભ્યો છે. એટલે 616 સભ્યોનું જૂથ જે છે એ 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે આગળ આપણે બેન્ડ વાળા છે, પાછળ બીજા લશ્કરના જે છે સોલ્જર્સ છે 616. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. they are marching in same column. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે, તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? કે ભાઈ આ રીતે 32 સભ્યો જે છે આ રીતે આમ જઈ રહ્યા છે. બરાબર. એ 32 સભ્યોની પાછળ આ રીતે લશ્કરનું જૂથ જઈ રહ્યું છે, 616 સભ્યો. બરાબર. તો આ કોલમ કહેવાય. સભ્યોની ગતિ આ રીતની છે. they are marching for this direction. આ રીતે જઈ રહ્યા છે. તો આ એક સ્તંભ કહેવાય. બરાબર છે. તો આ સ્તંભ અને સમાન સ્તંભ છે. અહીંયાથી સમાનતા દેખાય છે. સમાનતા એની અહીંથી દેખાય. બરાબર. તો એ સમાન સ્તંભની અંદર વધુમાં વધુ મહત્તમ કેટલા સભ્યો
જે છે હશે એ આપણને કીધું છે. બરાબર, જોઈએ આપણે સોલ્યુશન લાવીએ ખ્યાલ આવે. ઓકે, લશ્કરનું જૂથ, લશ્કરના જૂથના સભ્યો કેટલા છે? 616. પછી લશ્કરના બેન્ડના સભ્યો, લશ્કરના બેન્ડના સભ્યો એ કેટલા છે? 32 છે. બરાબર, હવે આપણને એમ કીધું છે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. બરાબર, તો બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરતા હોય અને એ સ્તંભની અંદર મહત્તમ સભ્યોની જો ગણતરી કરવી હોય તો આપણે આ બંનેનો ગુસા લેવો પડે. એ વિધાન લખવું પડે. બરાબર, બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા હોય અને સભ્યોની મહત્તમ સંખ્યા શોધવા માટે ગુસા 616 મેળવવો પડે. ઓકે, કમ્પ્લીટ. બરાબર, હવે આપણે A is equal to BQ plus R, જ્યાં R ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી અને B કરતા નાની. ઓકે, 616 અને 32, 616 ગ્રેટર ધેન એટલે કે 32 કરતા વધુ હોવાથી આ A ની વેલ્યુ 616 થશે અને B ની વેલ્યુ 32 થશે. કેલ્ક્યુલેશન અહીંયા કરીએ. 616 બરાબર 32 ગુણ્યા, હવે 616 ભાગ્યા 32 કરવાના છે. જોઈએ આપણે ભાગાકાર કરી જોઈએ. 616 ભાગ્યા 32, 32 એકા 32, 32 દુ 64 વધી જાય છે. 32 એકા 32, 10 ને 11 માંથી 2 જાય તો 9, 5 માંથી 3 જાય તો 2, 6. ભાગાકાર કરીએ. 32 દુ 64, 32 તેરી 96, 3 પંચા 15, 32 6, 32, કારણ કે 32 દાન 320 થાય છે એટલે 32 18 ની આજુબાજુ જોઈએ આપણે. 32 9 32 18, 8 દુ 100 વધી પડી 8 તેરી 24 ને 25, 32 9 9 દુ 18, 9 તેરી 27 ને 28. તમે જોઈ શકો છો 32 9 288, so close to 296. That's why 32 18 288, 96 માંથી 88 જાય એટલે 8 વધે. બરાબર, તો 32 ગુણ્યા 18 ભાગફળ આપણને 18 મળ્યું. 32 ગુણ્યા 18 કરીએ અને શેષ વત્તા 8 વધી વત્તા 8. હવે 32 જે છે એ આપણો અહીંયા આગળ ભાજ્ય બનશે અને 8 જે છે એ ભાજક બનશે. બરાબર, 32 ભાગ્યા 8, 8 ચોક 32 થાય, શેષ 0 થઈ જાય. બરાબર, 8 ગુણ્યા 4, 8 ચોક 32 અને શેષ 0. આપણે સાયકલ અહીંયા સ્ટોપ કરી દઈએ, શેષ આપણને 0 થાય. બરાબર, અહીં
શેષ 0 અને અંતિમ ભાજક જે છે અંતિમ ભાજક 8 મળે છે. અંતિમ ભાજક 8 મળે છે. તો આપણો અંતિમ ભાજક જ આપણો ગુસા થાય. આપણે જ્યારે દાખલો પહેલો જોયો, પ્રશ્ન પહેલો, એનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન જે છે એમાં આપણે આ જ ચર્ચા બધી કરી છે. બરાબર, કે આપણો અંતિમ ભાજક જે છે એ જ આપણો ગુસા. બરાબર, તેથી ગુસા જે છે 616 32 બરાબર 8 મળે. બરાબર, તો આપણને મહત્તમ સભ્યો જે છે એ કેટલા હશે? 8. બરાબર, તો આમ સ્તંભમાં કોઈ પણ સ્તંભમાં શબ્દ વાપરવો પડશે. આમ કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. ક્લિયર? તમે જોઈ શકો આપણને લશ્કરના જૂથની સંખ્યા આપી છે, લશ્કરના બેન્ડના જૂથની સંખ્યા પણ આપી છે. બે સંખ્યા છે આપણી પાસે 616 અને 32 સભ્યોની પાછળ 616 સભ્યો ચાલે છે, પણ એ લોકો જે સ્તંભમાં ચાલી રહ્યા છે, બરાબર, એ સ્તંભની અંદર આપણને મહત્તમ સંખ્યા કેટલી હશે એ આપણને કીધેલી છે, કારણ કે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં શબ્દ વાપર્યો છે. 8 સભ્યો જો સ્તંભમાં પણ અહીંયા 8 જોવા મળ્યો છે, તો ભાઈ 32 જૂથના સભ્યોમાં 8 અગર ચાલતા હોય તો એ જ સંખ્યામાં લશ્કરના સભ્યો પણ ચાલતા હોય, એ આપણને અહીંયા કીધું છે. તો આપણને મહત્તમ સંખ્યા માંગી છે. મહત્તમ સંખ્યા શોધવા માટે આપણે ગુસાની ગણતરી કરવી પડે, અને ગુસા જે છે આપણે લેમા ડિવિઝન એટલે કે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે કેલ્ક્યુલેશન કરીએ. અને યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એ આપણે પહેલો પ્રશ્ન, એના પેટા 3 પ્રશ્ન કરી ગયા છે, એ મુજબ જ છે આ 616 ગ્રેટર દેન જે છે 32, 616 ઇઝ ગ્રેટર દેન 32, અને 616 જે છે એ ના સ્થાન ઉપર, બી ના સ્થાન ઉપર 32, તો 616 ભાગ્યા 32 કરીએ એટલે ભાગફળ 18 મળે, અને શેષ જે છે એ 8 મળે, જે r છે આપણે. બરોબર, હવે પછી શું થશે? તો ભાઈ આ 32 જે છે એ આપણું ભાજ્ય બની જશે, અને 8 છે એ ભાજક બનશે. બરાબર, અને 8 ચોક 32 કરીએ, બરાબર, તો શેષ 0 મળે, અને શેષ 0 મળે એટલે આપણી સાયકલ સ્ટોપ કરી દેવાની. બરાબર, શેષ 0 અને અંતિમ ભાજક 8 મળે, અને એ 8 જે છે એ આપણો ગુસા થાય. અને ગુસા તો આપણે ગોતવાનો છે. એનો મિનિંગ જ થયો કે ભાઈ 8 સભ્યો જે છે એ કોઈ પણ સ્તંભની અંદર હશે. ક્લિયર?